ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા અને છેલ્લા 8 વર્ષથી દૂરદર્શી ન્યૂઝના તંત્રી તરીકે કાર્યરત વિક્રમસિંહ રવિન્દ્રસિંહ દેશમુખને નિશાન બનાવી અસામાજિક તત્વો દ્વારા આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। વિગતે એવી છે કે વિક્રમસિંહ ગત તારીખ 3/2/2026ના રોજ સાંજે પોતાના પરિવાર સાથે ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા। જે દરમિયાન મોડી રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે અજાણ્યા શખ્સોએ તેમના ખેતરમાં ઉભેલા શેરડીના પાકને આગ ચાંપી દીધી હતી। આ પાક વર્ષ 2025-26ની સિઝન માટે ધારીખેડા સુગર ફેક્ટરીમાં નોંધાયેલ હતો। પત્રકાર તરીકે અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ સતત અવાજ ઉઠાવવાને કારણે બેરવૃત્તિ રાખીને અવારનવાર તેમના જાનમાલનું નુકસાન પહોંચાડવાના પ્રયાસો થતા રહ્યા છે। અગાઉ પણ તેમના ખેતીના પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। ફરી એકવાર મધરાતે પૂર્વ આયોજિત કાવતરું રચી પાક સળગાવી દેવામાં આવતા ખેડૂત પત્રકારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ઘટના અંગે વિક્રમસિંહ દેશમુખે વાલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી છે। તેમણે માંગ કરી છે કે પોલીસ તાત્કાલિક સ્થળ પર પંચનામું કરે અને જવાબદાર અસામાજિક તત્વોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકે અને પત્રકારના પરિવારને સુરક્ષા મળી રહે। હવે જોવાનું એ રહે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ આ અસામાજિક તત્વોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। શું સત્યનો અવાજ ઉઠાવનાર પત્રકારને આ રીતે પાયમાલ કરવામાં આવશે તો લોકશાહીનો ચોથો સ્તંભ સુરક્ષિત રહેશે? હું રાકેશ દેશમુખ છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારતા સાથે જોડાયેલો છું અને ખેતીની જમીન વહીલો પાડી છે એ પણ કરું છું અને ધારીખેડા સુગર ફેક્ટરીની 2025-26નું લગભગ 5.5 એકર જેવું શેરડીનું વાવેતર કરેલું હતું। એ વાવેતર ગત તારીખ 3/2/2026ના રોજ હું એક મારા ફેમિલી સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયેલો હતો। એ દરમિયાન ઘર બંધ જોઈને અસામાજિક તત્વો દ્વારા લગભગ 10-10:30 વાગ્યાના અરસામાં રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ શેરડીના પાકને નુકસાન કરેલું હતું અને આ જ રીતના ભૂતકાળમાં એટલે આગળના વર્ષોમાં પણ બુટલેગર અથવા તો પછી ભૂમાફીઓ દ્વારા અવારનવાર અમે કોઈક સમાચાર ચલાવતા હોય તો એને આ લોકો ધ્યાનમાં રાખીને ઘણા વર્ષોથી આ રીતના અમને નુકસાન કરે છે। તો અમારી અપીલ છે કે અમારું જાન અને માલનું નુકસાન જે થાય છે એ અટકે અને પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે એ અમારી નમ્ર વિનંતી છે।